હવામાનની આગાહી વચ્ચે આજે મેઘરાજાની સુરતમાં ધમાકેદાર બેટિંગ કરી છે। ત્યારે મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સુરત જળમગ્ન બન્યું છે। સુરતના મોટાભાગના રસ્તા પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયા છે। સુરતમાં આજે મેઘરાજાની તોફાની બેટિંગ સુરત અને સુરત ગ્રામ્ય વિસ્તારને અસ્તવ્યસ્ત કરી દીધું છે। મોટાભાગના રસ્તાઓ, માર્કેટ, પોલીસ સ્ટેશન, કોલેજ, શાળા, હોસ્પિટલ, હોસ્ટેલ દરેક જગ્યાએ પાણી ભરાઈ જતા જળજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। સુરતમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મનપાનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદી પાણી ન ધોવાતા સ્થાનિકોમાં મનપાની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે। પ્રી મોન્સૂન પ્લાનના મનપાના દાવાઓની પોલ ખુલી ગઈ છે, ત્યારે સુરત શહેરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે। સુરતમાં અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે। શાળા, કોલેજોમાં પણ પાણી ભરાઈ જતા જાહેર રજા જાહેર કરવામાં આવી છે। 8 ઇંચ વરસાદે મનપાના પોકળ દાવાની પોલ ખોલતા સ્થાનિકોમાં પણ રોષ છે। સુરત મનપાના શાસકો સામે શહેરીજનોનો રોષ ભૂમકી ઉઠ્યો છે। જોકે એક સાથે વરસાદ પડતા આ સ્થિતિ સર્જાયાનો જનપ્રતિનિધિઓને પ્રતિભાવ આપ્યો હતો। સુરતમાં કતારગામ ડભોલીના માર્ગ પર ઘૂંટણસર પાણી ભરાયા છે, જ્યારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે પણ ઘૂંટણસર પાણી ભરાયા છે। રોડ પર આટલું પાણી જોવા મળી રહ્યું છે કે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો પાણીમાં વાહન મૂકીને ચાલી જવા મજબૂર બન્યા છે। સુરતના સઠાણા પાસે પાણી ભરાયા હતા। ઉન્નતિ દિવ્યાંગ હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયાનો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે। દિવ્યાંગ હોસ્પિટલમાં પાણી ભરાતા શિક્ષિકાએ મદદ માટે અપીલ કરી છે। સુરતની રઘુકુળ માર્કેટ પર જળમગ્ન બની છે। દુકાનોમાં પાણી ઘૂસતા માલસામાનને નુકસાન પહોંચ્યું છે। માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માર્કેટ ઉપરાંત અખંડ આનંદ કોલેજ પાસે પાણી ભરાતા કોલેજના ગેટ પાસે ઘૂંટણસર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફની મુશ્કેલીને જોતા કોલેજમાં રજા જાહેર કરાઈ છે। સુરતનો સહારા દરવાજો વિસ્તાર પણ જળમગ્ન બન્યો છે। ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે। રિપોર્ટર બ્રજેશ રાજપૂત, હરહમેશ સત્યની સાથે।